ભગવાન છે ને એ પ્રેમને આધીન છે, અને જ્યાં પ્રેમ ભાળે ને ભગવાન, ત્યાં એ બંધાઈ જાય છે. અને એટલા માટે તમે જુઓ તો કૃષ્ણ ગોપીઓના પ્રેમમાં બંધાણા, રામ શબરીના પ્રેમમાં બંધાણા, સ્વામિનારાયણ ભગવાન લાડુબા જીવુબા ને દાદા ખાચરના પ્રેમમાં બંધાણા. ગઢડું મારું ને હું ગઢડાનો. જ્યાં ભાવ ભાળે ભગવાન, ત્યાં ભગવાન વશ થઈ જાય છે. અને એટલા માટે અમારા સુરદાસજી એમ ગાયું, સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ દુનિયામાં ઘણી પ્રકારની સગાઈઓ હશે, સંબંધો હશે, પણ જે પ્રેમનો સંબંધ છે એ બધાથી ઊંચો છે. પણ આ જુવાનિયામાંથી તમે આમ આમ ન મળતા કરવા. તમારા પ્રેમ એ લાંબા પ્રેમ નથી હોતા, એ વાસનાના મોટા મોટા હોંકળા હોય છે. હા, ગટરું હોય છે વાસનાની. એટલે વાસનામાં અને પ્રેમમાં જમીન આસમાનનો ફરક છે, એને યાદ રાખો. ઓપોઝિટ કોઈ પણ ચીજ હોય ને એની લાઈન તો એક જ હોય. તમે આ કોમ્પ્યુટર કોઈ ચલાવતા હો તો આ ફોટોશોપને એમાં વર્કિંગ કરતા હો તો વ્હાઇટ કલર આ શેડે હોય, અને ધીરે 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 કર્સર આગળ લાવતા જાઓ એટલે વ્હાઇટ કલર ઘટતો જાય ઘટતો જાય. 0 લેવલે આવો ને એટલે મિડલમાં આવી જાય. પછી ત્યાંથી લાઈનને તમે આમ જવા દો એટલે ડાર્ક મળે થવા, કાળો મળે થવા, અને એક એન્ડિંગ આવે એટલે અહીંયા એકદમ કાળો થઈ જાય. એટલે આ છેડો વ્હાઇટનો, આ છેડો કાળાનો, બેયની લાઈન એક જ હોય. હા, અને એક યલો અને બ્લુ કલર, આ બેયની તમે આમ લાઈન જોશો, આ છેડો યલોનો હોય તો આ છેડો બ્લુનો, કારણ કે આ બે ઓપોઝિટ કલર છે. લાઈન બેયની એક જ હોય. એમ પ્રેમ અને વાસના એ બેયની લાયન એક જ હોય, ચિહ્નો એક જ હોય, પણ પ્રેમ વ્હાઈટ છે અને વાસના કાળી. એ બેયમાં અંતરની ખબર પડવી પડે કે મને આમાં પ્રેમ છે કે મને આમાં વાસના છે. આ વાતની ખબર પડવી પડે. પ્રેમ અને વાસનાના થોડા તમને હું લક્ષણો બતાવું. જેનામાં જેને પ્રેમ હોય ને એને સુખી કરવાની ભાવના હોય, અને જેનામાં વાસના હોય એની પાસેથી સુખ મેળવવાની ભાવના હોય. આ બેયના આખા ધ્યેય જુદા થઈ જાય. જેનામાં હેત છે, પ્રેમ છે, ભાવ છે, એને એક જ લક્ષ્ય હોય કે મારાથી સુખી થાય. મારું જે થવું હોય તે થાય, પણ મારાથી એ સુખી થાય. એને પોતાના કોઈ વખાણ કરે ને જેટલો આનંદ ન થાય એટલો એને જેનામાં હેત હોય એના કોઈ વખાણ કરે ને એને બમણો આનંદ થાય. આ હેતનું લક્ષણ છે. એને જેમ જેમ સારું થાય એમ આનો આત્મા પ્રસન્ન થાય, એ હેતનું લક્ષણ. અને વાસનાનું લક્ષણ કે ઓલાની દશા જે થવી હોય તે થાય, પણ મારું સુખ મને મળવું, આ વાસના છે. બેયમાં ધ્યેય આખા જુદા છે. આ પ્રસંગ યાદ આવ્યો એટલે તમને કહું કે કૃષ્ણ ભગવાન સંધિ કરવા માટે દુર્યોધનની પાસે જાય છે, અને ધૃતરાષ્ટ્રને ખબર પડી કે કૃષ્ણ આવે છે. એટલે ધૃતરાષ્ટ્રના મનમાં પહેલેથી કપટની રમત હાલ્યા જ કરતી હતી. એને એમ થયું કે કૃષ્ણનું સારું સન્માન કરી, જોતી હોય વસ્તુ પદાર્થો આપી અને એને આપણે વશ કરી લેવા અને એને આપણા પક્ષમાં લઈ લેવા. એક કૃષ્ણ જો આપણા કૌરવોના પક્ષમાં આવી જાય એટલે પાંડવો એની મેળે હારી જવાના. એટલે ધૃતરાષ્ટ્રએ ઓન ધ સ્પોટ મીટિંગ બોલાવી. દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ બધા હાજર, અને ધૃતરાષ્ટ્રએ પ્રસ્તાવ મૂક્યો કે કૃષ્ણ આવે છે તો આપણે એનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવું જોઈએ, અને જે વસ્તુ કૃષ્ણને જોઈએ એની આપી દેજો. હાલ્યા આવે છે રસ્તામાં રહેવા માટેના ઉતારાઓ ગોઠવી દો, ખાવા પીવાની વ્યવસ્થાઓ કરી દો. મારી આવી ભાવના છે કે કૃષ્ણનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત થવું જોઈએ. દાદા ભીષ્મને પૂછે ધૃતરાષ્ટ્ર, દાદા તમારી આમાં શું ઈચ્છા છે? દાદા તો ખુશ થઈ ગયા. આ મારા દીકરાને આ 60 વરે આ બુદ્ધિ જાગી, બહુ સારું કહેવાય કે આ ભગવાનની પ્રત્યે. દાદા તો બિચારા બહુ ખુશ. મને એ કે તારા પ્રસ્તાવને મારો ટેકો છે કે. બધાએ તો વાતને માની લીધી. એટલે દુર્યોધનને એમાં મૂકી દીધો ધૃતરાષ્ટ્રએ કે તમે સેવામાં લાગી જાઓ, અને ઉતારા માટે બધી વ્યવસ્થાઓ બધું થઈ ગયું. આ બાજુ વિદુરજી સાંજે ધૃતરાષ્ટ્ર પાસે જઈને કહે છે કે ભાઈ,
તમે કૃષ્ણની માટે જે આ બધી તૈયારી કરાવો છો એ શું કરવા કરાવો છો ને મને ખબર છે. હા, એક વિદુર આમ વિચક્ષણ પુરુષ હતા, એને ખબર પડી ગઈ તમે આ શું કરવા કરાવો છો એ મને ખબર. તમારે એમ કે કૃષ્ણ જો આપણા પક્ષમાં આવી જાય તો પાંડવોનો પરાજય એની મેળે થાય. ભાઈ, એ તમારા સોના ચાંદી રાજકે છતાં સંપત્તિથી તમારા પક્ષમાં નહીં આવે. કૃષ્ણ અર્જુનને છોડીને કોઈ દી તમારા પક્ષમાં નહીં આવે. અને પછી જ્યારે કૃષ્ણ આવ્યા, મહાભારતમાં લખાણું છે કે આમ કૃષ્ણ આવ્યા ને આમ રસ્તામાં બધી સ્વાગતની માટેની અમુકના સ્વાગતય નો સ્વીકારાયો. આમ આવતા હતા કૃષ્ણ, એક પણ મહેલની હામું કૃષ્ણએ જોયું પણ નહીં. ઉતારો કરવાની વાત તો ઘરે ગઈ, ક્યાંય પાણી પીવા ઊભા ન રહ્યા. અને હસ્તિનાપુરમાં આવ્યા ભગવાન. અને પછી બપોર ટાણે જ્યારે મિટિંગ થઈને પૂરી થઈને કહે છે કે જમવા પધારો. દુર્યોધન કે મેં 56 પ્રકારના મેવા તૈયાર રાખ્યા છે, મારી ઘેરે જમવા આવો. અને તેથી કૃષ્ણે એટલું કીધું કે જા હું તારી ઘેરે ખાવા નહીં આવું. દુર્યોધન કે કાં? કૃષ્ણ કે બીજાનું ખાવાનું બે જ રીતે હોય. એક તો એને આપણામાં ભાવ હોય. બીજાનું ક્યારે ખાવાનું થાય કે જ્યારે એને આપણામાં ભાવ હોય અને આપણને ભાવથી આમંત્રણ દીધું હોય ત્યારે પારકું અને આપણે ખવાય, એની ઘરે જઈને ખવાય. એક તો એને આપણામાં ભાવ હોય અને કાં આપણે કાંઈક એવા મુશ્કેલીમાં આવી ગયા હોય તોય બીજાનું ખાવું પડે. પછી ભાઈ એવું ન જોવા જવાય કોણ સોના દે તો પછી ખાઈ લેવું પડે, આપણે મુશ્કેલીમાં હોય. કૃષ્ણ કે બે જ બાબતે બીજાનું ખાવાનું થાય, કાં એને આપણામાં ભાવ હોય અને કાં આપણે મુશ્કેલીમાં હોય. કૃષ્ણ કહે છે તને કાંઈ મારામાં ભાવ નથી ને હું કાંઈ મુશ્કેલીમાં નથી, એટલે તારું ખાવાનું થાતું નથી. એટલે એ 56 પ્રકારના મેવા જે તૈયાર કર્યા હતા એ છોડી અને કૃષ્ણ વિદુરજીની ઘરે જઈને ભાજી ખાધી. આ મહાભારતનો પ્રસંગ એ સુરદાસજી અહીંયા લખે છે. આ દુનિયામાં તમે રૂપિયાવાળા થાજો, સત્તાવાળા થાજો, બુદ્ધિવાળા થાજો, કળાવાળા થાજો, પણ મારું કહેવું કે સાથે સાથે ભગવાનમાં પ્રેમવાળા પણ થાજો. અંતે આના સિવાય કોઈ ઉદ્ધારક નથી. આ દુનિયાના જે કંઈ આપણા માળખા છે ને એ લિમિટેડ છે. એક દિવસ વિખાવાના બધા. આ તો બધા મેળા જેવું કહેવાય. બધું મેળા પરમેનન્ટ ન હોય, એ અઠવાડિયા 15 દીના હોય. એમ આ લોકનું જે કાંઈ છે ને બધું આપણું કાંઈ રાસ રસીલું જે કાંઈ એ તો બધો મેળો કહેવાય. ક્યારે ઉડી જાય કંઈ નક્કી નહીં. પણ જે આત્મા એ પરમાત્મામાં હેત કરી લીધું એ પરમેનન્ટ સુખી થનારો આત્મા બનશે. અને એટલા માટે જરૂર આ લોકનું બધું જ કરવું, પણ સાથે સાથે ઈશ્વરની ભક્તિ પણ કરવી. એટલે માટે હું તમને કહું, શરીર માટે કામ કરવા પડે, કુટુંબ માટે કરવા પડે, સમાજ માટે કરવા પડે, પણ હારોહાર તમારા આત્માના ઉદ્ધાર માટે પણ કાંઈક કરવું પાછું. ઘણા થોડા લોકના કામ કરીને પોતાને આમ બહુ મોટો મહાત્મા માની અને પૂર્ણાહુતિ અનુભવતા હોય છે. એ ભૂલ ભરેલા છે. એક દિવસ એને પશ્ચાતાપ થયા વિના રહે નહીં. ઈશ્વરની ભક્તિ કર્યા વિના, આત્માને પરમાત્માના જ્ઞાન વિના જીવ ક્યારેય સુખી નહીં થવાનો. જીવને કેવું છે કે પહેલાં ધનની પાછળ ભૂખ લાગે છે અને ધન પૂરું મળી જાય છે ને પછી એને માનની ભૂખ લાગે છે. પછી ધન માન માટે વાપર્યા કરે છે. જ્યાં માન મળે ત્યાં જીવને કામ કરવું ગમે, પણ કોઈ દિવસ એને ભગવાનને રાજી કરવા કામ કરવાનું મન થતું નથી. આ બધા ભૂલ ભલેરા માણસો છે. ભલે એ પોતાને બુદ્ધિજીવી માને કે પોતાને બહુ આમ મહાન માને, પણ એ ભૂલ ભરેલા માણસો છે. એને પાણી તો જાય છે પણ ઓકળામાં જાય છે, ખેતર ભીના નહીં થાય. કોહારિયા પડી ગયા હોય એટલે પછી એમાં ખેતરમાંથી પાક ન આવે. અને દુનિયા માન શું દેવાની? હરેક માણાએ માનનો ભૂખ્યો હોય તમને કેટલુંક દે. એટલે માનથી નહીં ઉપર ઉઠવું એ માણસને બહુ જરૂરી છે. હું જોઉં છું સમાજમાં માણસો માન માટે કેટલું કરે. કનક તજો કામિની તજો તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. તુલસીદાસજી બોલ્યા. સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃતમાં વાત લખી. અને એટલા માટે
જેવી યશોદા અને કૃષ્ણમાં પ્રીતિ હતી એવા પ્રીતિવાળા થવું. ભગવાન પ્રેમને આધીન છે. મારે લાંગણોજમાં અમૃતબાઈ હતા અને સ્વામિનારાયણ ભગવાન સાંજ ટાઈમે લાંગણોજમાં આવ્યા ને ભગવાન માણકી ઘોડી ઉપર અસવાર બાઈને દર્શન દીધા ને પછી કહે છે કે ઘોડી આમ ચલાવી તો લાંગણોજના અમૃતભાઈ કે મહારાજ વાળું કરતા જાઓ, સાંજનું ભોજન જેને વાળું કરતા જાઓ. સ્વામિનારાયણ ભગવાન કે અમારે બહાર બીજે ગામ જવાનું છે એટલે વાળું કરવા નહીં રોકાય. અમૃતબાઈએ બહુ આગ્રહ કર્યો પણ સ્વામિનારાયણ ભગવાન રોકાણા નહીં. એટલે માણકી ઘોડીને પેગડું માર્યું ને આમ ઘોડી ચાલતી થઈ એટલે અમૃતબાઈથી નિહાપો નખાઈ ગયો કે રે આજ મારે ઘેર સૂરજ ઉગ્યો ને આજને આજ આથમી ગયો. ભગવાન જમવા ન રોકાણા એટલે આમ ઘરે આવ્યા એટલે એમ થયું કે સૂરજ ઉગ્યો, પણ જેમાં વિના ભગવાન વૈયા ગયા એટલે એમ થયું કે મારો સૂરજ આજને આજ આથમી ગયો. હવે એ વાત સ્વામિનારાયણ ભગવાને સાંભળી લીધી. ઘોડી ચાલતી તો કરી દીધી પણ ગામની બહાર સીમ જ્યાં આમ લાંગણોજની પૂરી થાય ને ત્યાં એક વાડી જોઈ અને ત્યાં એક માણસ કામ કરતો, તેને પૂછ્યું કે આ વાડી કોની? તો કે અમૃતબાઈની વાડી છે. સ્વામિનારાયણ ભગવાનની વાડીએ રોકાઈ ગયા. આ બાજુ ભૂખ તો લાગેલી, સાંજ થઈ ગયેલી એટલે ખાવા મળેલું નહીં. સાથે એક ડુંગરજી નામના પાર્ષદ હતા સ્વામિનારાયણ ભગવાન ભેગા. એટલે સ્વામિનારાયણ ભગવાન કેલા ડુંગર? તો કે હા ભૂખ બહુ લાગી. તે પણ ઓલી બાઈ કહેતી હતી ઘડી ખચીરા રહી ગયા હોત. ત્યાં ઊભા રહ્યા ને અમારે બીજે ગામ જાવું, બીજે ગામ કે હવે શું કરવું? એ સ્વામિનારાયણ ભગવાન કે તો ડુંગર એમ કહીને હુઈ જા ને હમણાં હવાર પડી જાય. બે જણા હુઈ ગયા. એમાં જે ઓલો માણસ કામ કરતો હતો ને રાત્રે મોડો ઘરે ગયો ને જઈને અમૃતબાઈને કીધું કે તમારી વાડીએ સ્વામિનારાયણ ભગવાન હુતા છે. એટલે બાઈ તો વહેલા ઉઠ્યા હવારમાં અને સરસ મજાનો બાજરાનો રોટલો ને દહીં ને માખણ ને બધું તૈયાર કર્યું. ગામની ઓલી જે સેવ વણે ને એ સેવ લીધી, હાર ઘી લીધું, દળેલી ખાંડ લીધી. એ અમુક બહુ મજા આવતી. એ જે સેવ આ બધી આવતી ને બધી આમ પહેલાં જે પાટલે વણતા એ મેગી આટા મારે હોય એની પાસે એવી સેવ થાય. એ એમ ફરતા આટા મારે મેગી. એટલે એ સેવ ઘી અને દળેલી ખાંડનો ડબરો લેવા ગયા ને એમાં બરોબર બાજરાનો લોટનો ડબરો આવી ગયો. એટલે બધું હુંડલા મૂકીને અમૃતભાઈ આવ્યા. આ બાજુ સવારમાં ઉઠીને સ્વામિનારાયણ ભગવાન કે ડુંગર ભૂખ લાગી, હવે શું કરશું? તો કે હાલવા મંડી બીજે ગામ ખાધા ભેગા થાય. અને ત્યાં આ અમૃતબાઈ મહી માખણ માગે માવો મહી માખણ માગે, પ્રભાતે ઉઠીને માવો મહી માખણ માગે કીર્તન ગાતા ગાતા આવ્યા. અને વાડીમાં આમ જ્યાં પગ મૂક્યો ને આમ મહારાજને ડુંગરજીને આમ છેટેથી જોયા ને અમૃતબાઈ હાકલ મારી, હે અજાણ્યા ખેતરમાં કોણ છો? ડુંગરજી મહારાજને કે મહારાજ હાલવા મળીને તો આવડિયા ગાળ્યું દે હમણાં. મહારાજ કીધું હથીરો રે. અને ત્યાં અમૃતબાઈ પહોંચી ગયા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમૃતબાઈ આ હું અટણમાં હુંડલો લઈને? તો કે ભાત લઈને આવી છું. કોની માટે? તો કે મેં એક હાથી રાખ્યો છે ને એ હાથી માટે ભાત લઈને આવી છું. તમે વળી હાથી કેદો ન રાખ્યો? એ કે એ હાથી આદિ અનાદિનો છે. એ પ્રેમ હોય ને ભગવાનને હાથી કહીએ કે હો ભાઈ, એ કે હાથી આદિ અનાદિનો છે. મહારાજને કે મહારાજ હવે બધું પૂછવાનું રહેવા દો, ખાનના ભૂખ્યા છો, તમારી માટે જ લઈને આવી છું, જમવા બે જાઓ. અને સ્વામિનારાયણ ભગવાન બેઠા ને રોટલો ને દહીં પીરશું અને ઓલી દળેલી ખાંડનો દોથો ભરીને દહીંમાં નાખ્યો. મહારાજ આમ જમવા ગયા ને ત્યાં દળેલી ખાંડને બદલે બાજરાનો લોટ હતો. હવે દહીંમાં નાખ્યો. તમે બધા જાણો કેવું લાગે. પણ સ્વામિનારાયણ ભગવાન ખાધે જાય. ઓલો ડુંગર પડખે બેઠો તો ને કે આમ જરાક ડુંગર બેઠો કે એ અમૃતભાઈ મહારાજને છે ને ખાંડ બહુ ભાવે, દહીંમાં હજી થોડી ખાંડ નાખો. કે સ્વામિનારાયણ ભગવાન મનમાં કે ગગા તારો વારો આવવા દે. કે પછી તું કે છે. પછી તો સેવ પીરસીને સેવમાં ઘી નાખ્યું, ઘીમાં વળી પાછી દળેલી ખાંડ નાખી આ એ સેવમાં. અને સ્વામિનારાયણ ભગવાન ભેગું કરીને ખાધી જાય, ખબર ન પડવા દે. અને ઓઈલો પાછો માળો બેઠો હંકોઈ રહ્યા કે થોડીક સેવમાં મહારાજને મોળી લાગતી ખાંડ નાખો. કે
હવે ઈ સ્વામિનારાયણ ભગવાન બધું જમી ગયા પછી મહારાજ અમૃતબાઈને કે અમૃતભાઈ હવે રાખો, આ અમારો ડુંગર હાનનો ભૂખ્યો થયો છે એને પીરસો. અને એને સેવ પીરસીને ઘી નાખ્યું ને માલપા દોથો ભરીને ખાંડ નાખીને મહારાજ કે એને એક દોથે નહીં તે બીજો નાખો. અને બે દોથા ભરીને ખાંડ નાખીને અને જે ડુંગરે ભેગું કરીને ખાવાનું શરૂ કર્યું ને મોઢામાં કોળિયો નાખ્યો, નો ગળા હેઠો ઉતરે, નો બારો કાઢી શકે. એટલે મહારાજ કેલા કયુંનો ભૂખ ભૂખ કરતો તો ખાવા માંડ. ડુંગર કે મહારાજ તમે કહેતા હો તો આને ભોંમાં દાટી દો પણ આ ખવા હે નહીં. કાં કે આમાં એ કે બાજરાના લોટની વાસ આવે છે. અને જ્યાં એ સાંભળીને અમૃતબાઈ આમ ડબરો જોયો ને ત્યાં તો બાજરાનો લોટ. મહારાજને કે પણ મહારાજ તમારે કહેવાય નહીં, હું હમણાં ખાંડ લઈ આવું, તમે ઘડીક ઊભા રહ્યો. સ્વામિનારાયણ ભગવાન કે જેવી બાજરાના લોટમાં મજા આવી ને એવી હવે ખાંડમાં નહીં આવે કે. એટલે એને ભાવનો ભૂખ્યો કહેવામાં આવ્યો ભગવાનને. એ પ્રેમ જોવે છે, બીજું કાંઈ નહીં જોતું. સ્વામિનારાયણ ભગવાન એક ગામમાં સંતો સાથે ગયેલા ને એક બેન એને રસોઈ આપી ભગવાનને સંતોને. તમારે જેતલપુરના ગંગામાં, તો ગંગામાં કઈ ઓલી બાઈને કે જો તારું સીધું પાણી, હવે એ તો 200 વર્ષ પહેલાંની વાત, ક્યાં હારા સીધા પાણી હતા, ઘઉં કે દાળ કે કંઈ હોય નહીં. એટલે ગંગામાં કે તારું સીધું પાણી સારું ન હોય, એટલે હું મહારાજ માટે મારી ભેગું જ રાખું છું, અમે રસોઈ એમાંથી બનાવશું અને સંતો માટેનું સીધું પાણી તમે આપો. એટલે સંતો ત્યાં રસોઈ એની બનાવવા માંડ્યા ને સ્વામિનારાયણ ભગવાન માટે ગંગામાં પોતે રસોઈ પોતાના સીધામાંથી રસોઈ માંડ્યા બનાવવા. એટલે સ્વામિનારાયણ ભગવાન પેલા બેનની ઘરે ગયા, ત્યાં એની આંખમાં આમ જળજળી આવી ગયા. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કેમ રડો છો? તો કે મહારાજ આજ તમે મારી ઘરે પધાર્યા અને મારા ઘરનું ન તમે ખાઓ એટલે મને દુઃખ તો થાય ને. તે મહારાજ કે પણ આજ તો રસોઈ તમારી જ છે ને. મહારાજ રસોઈ તો અમારી છે પણ ગંગામાં એવું કીધું કે તારું સીધું સારું ન હોય, ઘઉં દાળ ચોખા, એટલે એમાં અમારામાંથી રસોઈ બનાવશું. મહારાજ કે ક્યાં રસોઈ બને છે તમારી? તો કે આ સંતો અહીં બનાવે. મહારાજ ગયા રસોડામાં, ચૂરમાના લાડુ બની ગયેલા, અડદની ડાળી બની ગયેલી. નિષ્કુળાનંદ સ્વામીને કે મહારાજ ભૂખ બહુ લાગી, ખાવાનું આપ. તે સ્વામીએ તો પતરાવાળું લાવીને લાડવાને ડાળ પીરસી સ્વામિનારાયણ ભગવાન મીડ્યા ક્યાં ખાવા. તે એક જણો જઈને ગંગામાં પાસે ગયો. ગંગામાને કે એ ગંગામાં તમે અહીં દાળ ભાત કરો છો ને મહારાજ તો અહીંયા જમવા બેસી ગયા. તે ગંગામાં તરત થાળ તૈયાર કરીને દોડતા દોડતા આવ્યા ને મહારાજની પાસે આવી અને મહારાજને કે મહારાજ આ થાળ તૈયાર થઈ ગયો છે ને તમે અહીં જમવા મળ્યા. ઓલો પેલો ભાઈ પેલો આવ્યો કે મહારાજ તમારી માટે ગંગામાં થાળ લઈને આવે, તમે ઘડી ખમો. મહારાજ કે તું તારી ગંગામાં ખાઈ લેજો, અમે ત્યાં ખાઈ લીધું. એ ભાવ જોવે છે, એ ખાલી માણા, એ કાંઈ સત્તા સંપત્તિ નથી જોતા. અને એટલા માટે મને એક આનંદ થાય કે આ દુનિયામાં ગરીબ માણા હોય ને તો એ ભગવાનને પામી શકે એટલો ભગવાન હેલો છે પાછો. ગરીબ માણા હોય એ બી પરમાત્માને પામી શકે. અને એક આવા ભગત થાય ને આખી પેઢીઓ તારી દે ભાઈ.